ભાવનગરમાં ટાઉન પ્લાનિંગ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાદાનગર વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ દ્વારા જગ્યા ખુલ્લી કરાઈ છે। 3 જેસીબી સાથે તંત્રની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાઈ છે। અગાઉ 40 જેટલા મકાનને નોટિસ આપવામાં આવી હતી। 25 પતરાવાળી ઓરડી 10 સ્લેબવાળા મકાનો દૂર કરાયા છે। ડ્રેનેજ લાઇનમાં નડતરરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। ડિમોલિશનમાં ટીપી સ્કીમ નંબર 1 એ ચિત્રા સત્યનારાયણ સોસાયટી તેમજ જીઆઈડીસીની વચ્ચે જે જગ્યા આવેલી છે એમાં વોક ડ્રેન તેમજ ડ્રેનેજ લાઈન નાખવાની હોવાથી લગભગ 40 જેટલી નોટિસો આપવામાં આવેલ છે। એમાંથી 25 જેવા પતરાની ઓરડીઓ હતી, 10 જેવી પાકા સ્લેબવાળી રૂમો હતી, 19 જેટલા સંડાસ બાથરૂમ અને બાકી 8 જેટલા છે ને કમ્પાઉન્ડ વોલ, અન્ય કાચા ઓરડીઓ ને એવું બધું હતું। અન્ય વિસ્તારમાં જેમ જરૂરિયાત હશે એમ ડ્રેનેજ લાઈન નાખવાની રોડ બનાવવાના છે એમ નડતરરૂપ હશે એમ સમયાંતરે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એસટી બસની સલામત સવારીના દાવા પોકળ સાબિત થયા છે। એસટીનો ડ્રાઈવર નશામાં હોવાનો વિડીયો વાયરલ થયો। છોટાઉદેપુર ગોંડલ બસનો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો છે। પાવી જેતપુર બસ રોકાવી પેસેન્જરો ઉતરી ગયા। નશાની હાલતમાં ડ્રાઈવરને પોલીસના હવાલે કરાયો છે। ડ્રાઈવરે નશો કર્યો હોવાની વિડીયોમાં કબૂલાત પણ કરી। બીજી ગાડી જોઈ અમને તમે ક્યાં જવાનું ક્યાંથી બેઠા અમારે જવાનું છે ગોંડલ છે ગોંડલ જવાનું ને ગોંડલ છે લીંબડી છે રાજકોટ છે બધે જવાનું છે એ ગાડી ને અંદર લવા જાય કેટલા પેસેન્જર છે અંદર ગાડીમાં અંદાજે અહીંયાથી 25 પેસેન્જર ભરવાની વાત કરી હતી પેલા ભાઈએ જેતપુરથી 25 પેસેન્જર ભરવાની વાત કરી હતી એ પેલા અમને હું પેલા કીધું કે મને કેસગઢ આવે એટલે પેલા ઉતારી દીધો મેં કીધું છે એમને તો મને કે તમે ટેન્શન લેજો ગાડી જશે એટલે કે જવા દે ગાડી આવે આખી રોંગ સાઈડ ની ગાડી દબાવે છે અમે આગળ સાઈડ અત્યારે ગાડીમાં કેટલા પેસેન્જર છે અંદાજે ગાડીમાં લગભગ પેસેન્જર 40-45 હશે 40-45 પેસેન્જર હતા। ડ્રાઈવર પી ગયા છે અચ્છા બરાબર તો પેસેન્જરે હોબાળો કર્યો છે ભાવજતપુરમાં ગોંડલ ડેપોની ગાડી છે।